નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી 2025-26ના વર્ષની અંદર જે મિત્રો આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1ની અંદર ગણિત વિષયનું પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ જે તમને પાના નંબર 74 થી 80 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રકરણ નંબર 1 છે પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં મિત્રો આપણે સમજ પાકે કરીએ। જેમાં તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યાઓ હોય તે 1, 2, 3થી શરૂઆત થાય છે। પૂર્ણાંક સંખ્યાની શરૂઆત 0, 1, 2, 3 એમ અનંત સુધી હોય છે। પૂર્ણાંક સંખ્યાઓની અંદર મિત્રો -3 આ પૂર્ણ સંખ્યા 0થી થાય છે, જ્યારે પૂર્ણાંકની વાત કરી છે તો અનંત -3થી 0થી અનંત ઋણ સુધી હોય છે। અહીંયા મિત્રો આપણે જોઈએ તો 0 એ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે તટસ્થ સંખ્યા છે, જ્યારે જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તેની વિરોધી સંખ્યા કહે છે। ચાલો હવે આપણે પ્રશ્ન ઉપર જઈશું। અહીંયા તમારું જે સોલ્યુશન છે તેના ઉપર પ્રશ્ન 1 છે, તેમાં વિકલ્પ છે। પહેલો વિકલ્પ છે કે નીચેનામાંથી કઈ એમની વિરોધી સંખ્યા નથીની વાત કરી છે, તો એમની વિરોધી થશે મિત્રો -m એ એની વિરોધી સંખ્યા નથી, બરાબર। બીજું, નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી, તો પૂર્ણાંક સંખ્યા ના હોય તે -6 + 4 છે। 3, કયો વિકલ્પ સૌથી વધુ તાપમાનમાં વધારો સૂચવે છે, તો અહીંયા આપણે જવાબ આવશે -8° થી 2°। 4, નીચેની સંખ્યા રેખા જોઈને નક્કી કરો કયું વિધાન ખોટું છે, તો અહીંયા તમે જોઈ શકો છો સંખ્યા રેખા આપેલી છે, તેમાં વિધાન ડી છે, ક્યુ એ -5 કરતાં નાની સંખ્યા છે એ ખોટું છે। 5, પેટર્ન પૂર્ણ કરો, જેમાં -98, -68, -38, -8, તો અહીંયા જવાબ આપણો આવશે ડી 22। એના પછી 6, -5 ગુણ્યા કૌંસમાં 4 વત્તા -3 કૌંસ પૂરો બરાબર કૌંસમાં -5 ગુણ્યા 4 વત્તા, તો અહીંયા શું આવશે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જવાબ આવે છે તે થશે બી, એટલે કે -5 ગુણ્યા -3। હવે આગળ જોઈશું 7મું છે, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી। સાચું વિધાન નથી એની વાત કરી છે તો ડી છે, બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક મળે છે। 8, શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી, તો અહીંયા જવાબ આવશે a/0। એના પછી 9મું છે, સંખ્યા રેખાની મદદથી જણાવો કયું બિંદુ -4 દર્શાવે છે, તો અહીંયા મિત્રો -4 દર્શાવતું હોય તો અહીંયા આવશે સી, બરાબર। સી જવાબ છે। 10મું છે, સંખ્યા રેખા પર -2 ગુણ્યા 2ની કિંમત કઈ સંખ્યાની ડાબી બાજુએ આવશે, તો જવાબ આવશે -6ની ડાબી બાજુ। 11, 18, 7, -3, -10, 13 સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા વચ્ચે આવશે, તો વચ્ચે આવતી સંખ્યા મિત્રો હોય તો તે છે 7। 12, આપેલ પેટર્નમાં આગળના 3 અંકો લખો, તો અહીંયા મિત્રો પેટર્નના આગળના 3 અંકો લખવા હોય તો -1 પછી -5 અને -8 લખી શકાય। ચાલો એના પછી જોઈશું પ્રશ્ન 2, દાખલો ગણવાના છે। વિભાજનના ગુણધર્મના ઉપયોગ કરી ગુણાકાર કરો, જેમાં મિત્રો પહેલો દાખલો છે -48 ગુણ્યા 98, તો અહીં આપણે 100 - 2 કરીએ એટલે 98 થાય, તો એવી રીતે આપણે ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ પદ્ધતિ મુજબ આપણે ગુણાકાર કરવાનો થાય છે। તો -48 + 96, તો પ્લસ માઇનસ થાય, બરાબર। તો 48માંથી 96 જાય તો 4704 જવાબ આવશે। તેવી રીતે અહીંયા પણ મિત્રો બીજો દાખલો છે, તેની અંદર મિત્રો 12 છે, એને આપણે ગુણધર્મના નિયમ પ્રમાણે અલગ તારવીએ તો 15 વત્તા થશે 35, બરાબર। પણ માઇનસ છે, અહીંયા માઇનસ છે, પાછા પ્લસ માઇનસ અહીંયા માઇનસ થયા, માઇનસ પ્લસ થઈ જાય એટલે 35 ને 15 50 પણ કેવા આવશે માઇનસ, તો 12 ગુણ્યા 50 કરો તો 12 × 5 = 60, 600 પણ કેવા રહેશે -600। એના પછી બીજું છે, પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો જેના ગુણાકાર -24 અને તફાવત 10 થાય, તો પૂર્ણાંકની જોડ છે મિત્રો -6 અને 4 થાય, ગુણાકાર તો કે -6 ગુણ્યા 4 એટલે કે 24, 6 × 24, તફાવત જોઈએ અહીંયા તો 4 -6 પ્લસ 6 × 24 પ્લસ એટલે કે 4 વત્તા 6 એટલે 10 થશે, બરાબર। તો આ તફાવત છે। સાદુરૂપ અહીંયા મિત્રો આપવાનું છે તો 5, એના માટે જોઈએ તો 4 × 12 પ્લસ થયા 5, 12 × 5 = 60, બરાબર। એવી રીતે અહીંયા દાખલો છે તો એની અંદર પણ 5 × 6 = 30,
ને 8 ચોક 32 બરાબર, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 32 ગુણ્યા 30 કરીએ તો 32 તરી 96, 960. ચાલો ચોથું સાદું રૂપ આપવાનું છે, જેની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો. બરાબર, અહીંયા 5 તરી 15 ભાગાકાર કરીએ તો -3 જવાબ આવે. અહીંયા 18 છે. બરાબર, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પરંતુ ભાગાકાર છે તો 6 તરી 18, 6 જવાબ આવ્યો. એવી રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો. બરાબર, 7 તરી 21 થાય, 3 ભાગ્યા 3 એટલે કે 1, 3 એકા 3. બરાબર, તેવી રીતે જવાબ લખીશું. પાંચમું છે, એક વેપારીને ગુરુવારે 50 રૂપિયા નફો થયો છે, શુક્રવારે 18 નુકસાન થયું અને શનિવારે 14 નુકસાન થયું. તો તેઓ 3 દિવસનો ચોખ્ખો નફો કે નુકસાન શોધો. તો 50, 18 ને 14. તો અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, 50, 18, 14. અહીંયા આવશે જવાબ 32. 50માંથી 32 બાદ કરીએ તો 18 રૂપિયા છે એ નફો થયો. છઠ્ઠો મિત્રો છે, 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓને દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે 0 ગુણ આપવામાં આવે છે. તો આ કસોટીમાં યશને 94 ગુણ મેળવેલા છે. તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો. મિત્રો યશ છે એ 94 ગુણ મેળવે છે, તેથી તેના ઓછામાં ઓછા સાચા જવાબ એટલે કે 94 ભાગ્યા 2 47 થાય. તો અહીં 2 શક્યતાઓ છે. એક તો કે ભાઈ સાચો જવાબ 47 છે, પ્રયત્ન ન કર્યો હોય તેવા જવાબ 3 હશે. સાચા જવાબ 48, પ્રયત્ન ન કર્યા હોય તેવા જવાબ 1, ખોટો જવાબ 1. સાતમું છે, એક પેન વેચતા ₹3 નફો થાય છે અને પેન્સિલ વેચતા ₹1 નફો થાય છે. જો કુલ નફો ₹50 હોય અને પેન્સિલ 5 વેચી હોય તો કુલ કેટલી પેન વેચી હશે? તો મિત્રો એક પેન્સિલનો નફો ₹1, 5 પેન્સિલનો નફો ₹5, એટલે કે બાકી નફો તો 50 - 5 એટલે કે ₹45. તો વેચાયેલી પેનની સંખ્યા 45 ભાગ્યા 3, 15 તરી 45, 15. તો જો 5 પેન્સિલ વેચી હોય તો 15 પેન વહેંચવી પડે. આઠમો છે, એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાથી ઉપર 25 માળ છે. દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. ભોંયતળિયાની નીચે 3 માળ છે. તે દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે. તો એક વ્યક્તિ ભોંયતળિયાથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે. તો ભોંયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગે? તો અહીંયા મિત્રો જે સમય લાગે છે તમે જોઈ શકો છો. બરાબર, તો 50 + 10 એટલે કે 60 મિનિટ. 1 મિનિટ કાપતા લાગતો સમય 1 સેકન્ડ એટલે 60 મિનિટ કાપતા લાગતો સમય. તો 60 ગુણ્યા 1 ભાગ્યા 1 એટલે કે 60 સેકન્ડ અથવા 1 મિનિટ લાગે. એના પછી 9મો દાખલો છે, મહિનાની શરૂઆતમાં મિત્રો તમારા બચત ખાતામાં ₹500 જમા છે. એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ જમા છે તે શોધો. તો અહીંયા મિત્રો લેવડ દેવડના અંતે આપણે જોઈએ તો 500. બરાબર, અહીંયા જુઓ તમે જોઈ શકો છો 120 છે, 240 છે, 200 છે, 150. તો અહીંયા 360 - 350 એટલે કે ₹10 છે. તો 50 - 10 એટલે કે ₹490 હશે રકમ. બરાબર, જમા લેવડ દેવડ કરતાં જમા 490 હશે. 10મો છે, નીચે આપેલા કોષ્ટકમાંથી સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓનું ઠારણ બિંદુ આપેલા છે. તો સૂત્રનો ઉપયોગ કરી ફેરનહીટ અને સેલ્સિયસના 2 દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા સૂત્ર આપેલું છે 5/9 ફેરનહીટ -32. બરાબર, તો એનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ કોષ્ટક ભરેલું છે. બરાબર, હાઇડ્રોજન છે -259.44, ક્રિપ્ટોન -157.22, ઓક્સિજન સમુદ્રની સપાટી ઠારણ બિંદુ -369 છે. સમુદ્ર સપાટી ઠારણ બિંદુ સેલ્સિયસમાં શોધીએ તો -222.77, હિલિયમનો થશે 272.22 માઇનસ અને ઓર્ગોનનો -198.44. તો એ પણ તમે અહીંયા દાખલો છે એ આ રીતે હાઇડ્રોજન, ક્રિપ્ટોન, ઓક્સિજન બરાબર હિલિયમનું શોધી શકો છો, જોઈ શકો છો. 11મું છે, જો ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ a અને b હોય તો a × b બરાબર a × b વત્તા a વત્તા b × 6. તો મિત્રો અહીંયા જે છે એની વાત કરી છે. બરાબર, અહીંયા કિંમત શોધવાની છે. તો અહીંયા જે મિત્રો કિંમત છે તેમાં આવશે જવાબ 49 અને અહીંયા આવશે 28. આ રીત મુજબ તમારે દાખલો ગણવાનો છે. એના પછી વિધાન ચકાસવાના છે મિત્રો. ડાબા જબા ચકાસીએ તો અહીંયા મિત્રો બંનેનો જવાબ 102 આવે છે. બરાબર, એટલે આ બરાબર છે. તેની અંદર મિત્રો બીજો દાખલો છે, તેમાં પણ ડાબા જબા આપણે ચકાસીએ તો જવાબ આવશે 18. બરાબર, તો આ યોગ્ય છે. 13મું છે, વિભાગ A અને વિભાગ બીમાં આપેલ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરી શકીએ એટલે જોડ શોધો જેનો ગુણાકાર
-18 અને -5ની વચ્ચે આવે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો -4 ગુણ્યા 1 એટલે કે -4 બરાબર. 4 તારી 12 થાય, -12 જવાબ આવશે. બીજું છે એમાં આવશે મિત્રો -14, 3 તારી 9, -9 અને 2 દુ 4 એટલે કે -4 જવાબ આવે છે. આગળ જોઈશું મિત્રો. તો આટલા સુધી તમારું જે હતું મિત્રો સોલ્યુશન એની વાત કરી, પરફેક્ટ સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.